વેલકમ ટુ આપણે આજે બનાવી રહ્યા છીએ સંભારિયા. તો આ સંભારિયાનો મસાલો રેડી કરી દીધો છે. જોઈ શકો છો આ સંભારિયા છે. રીંગણને આ રીતે ચીરી દેવાના અને અંદર બટાકા નાખીએ તો સ્વાદ એકદમ મસ્ત આવે છે. અને આ છે સિંગ, ધાણા અને મરચાં, લસણની પેસ્ટ છે, મસાલો અને આ તેલ મૂકેલું છે, અંદર જીરું નાખી લીધું છે. અને હવે આપણે અંદર આ હિંગ નાખી દીધી. અંદર આ પેસ્ટ તૈયાર કરેલી નાખી દીધી છે, જોઈ શકો છો. આ પેસ્ટ અમે ભરતા નથી, ડાયરેક્ટ જ નાખી દઈએ છીએ એટલે મસ્ત શાકનો સ્વાદ એકદમ મસ્ત આવે છે. રીંગણ અને બટેકાનું શાક આવી રીતે એક વખત બનાવીને ટ્રાય કરજો, મસ્ત લાગશે. આની ચટણી બનાવવા માટે આપણે સિંગદાણા પછી ધાણા, લીલા મરચાં, લસણ બધું મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે ને આવી રીતે પછી તેલમાં ચડવા દેવાનું છે, જોઈ શકો છો તમે. પછી આ ધાણા પાવડર નાખ્યો છે, હળદર આવી ગઈ, આ નમક, આ મરચું જોઈ શકો છો તમે. અને આને બરાબર મિક્સ કરી દેવાનું છે એટલે મસાલો કમ્પ્લીટ ચડી જાય. અને પછી આ રીંગણ અને બટાકા અંદર નાખી દેવાના છે અને કમ્પ્લીટ મિક્સ કરી દેવાના છે. મસાલો બધો ઉપર ચોંટી જાય ત્યાં સુધી જોઈ શકો છો તમે. આ રીતે શાક બનાવશો તો આંગળી ચાટીને ખાઈ જશો. આ બાજુમાં ખાવા માટે ખીચડી પણ મૂકી દીધી છે, જોઈ શકો છો તમે. આમાં હવે પાણી વેડી દઈશું. જોઈ શકો છો પાણી વેડી દીધું. અને હવે આ આવી ગયો અંદર ગરમ મસાલો, એટલે ટેસ્ટ સારો આવે. અને આ રીતે પછી મિક્સ કરી દેવાનું, જોઈ શકો છો તમે. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. પછી આની અંદર જરૂર પ્રમાણે પાણી નાખીને આપણે ઉપર ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. અને ઉપર પણ થોડું પાણી વેડી દેવાનું. ટ્રાય જરૂર કરજો.